શ્રી પ્રતાપ રુદ્ર હનુમાનજી મહારાજના સાનિધ્યમાં અને દત્ત પરંપરામાં પ્રગટેલ તમામ ચેતનાઓનું પ્રગટ સ્વરૂપ એવા ભગવાન ઔદુંબરની છત્રછાયામાં શ્રી રંગલીલામૃતના પારાયણના માધ્યમથી અવધૂતિ ગંગામાં માનસી સ્નાન કરવા માટે અત્રે ઉપસ્થિત સર્વે ભક્તોના હૃદયમાં બિરાજેલા ગુરુ મહારાજના ચરણમાં પ્રણામ. અધ્યાય 28. આપણે જોયું કે સ્વામી મહારાજની આજ્ઞા પ્રમાણે પોતે દક્ષિણ દિશામાં કઠિન પ્રવાસ ખેડીને ગાણા મહારાજને મળ્યા અને સ્વામી મહારાજને પુસ્તક ગ્રંથ ગુરુમૂર્તિ ચરિત્રનું શુદ્ધિકરણ કર્યું, નવેસરથી ઓહીબદ્ધ કર્યું અને ફર્સ્ટ ક્લાસ તૈયાર કર્યો. ગાણા મહારાજ કે હવે એનું પ્રિન્ટિંગ કરાવી દો. બાપજી કે હવે જો આટલું કામ થઈ ગયું, હવે મારે પરિક્રમા કરી દેવા દો. પરિક્રમા પૂરી કર્યા પછી તમારું પ્રિન્ટિંગનું કામ આપણે ગુજરાતમાં કરીશું. ગાણા મહારાજ સંમત થયા અને બાપજીને હાશ થઈ અને પછી ત્યાંથી એ સીધા જ મૂળ ટક્કા આવ્યા. અને બાપજીને નર્મદાજી પ્રત્યે પહેલેથી જ અપાર પ્રેમને સ્નેહ હતો. એમને સાક્ષાત એ રુદ્ર દેહા તરીકે જ બાપજી એમને જોયા. ક્યારે એમને નદી કે પાણી તરીકે જોયું જ નથી. અત્યંત શ્રદ્ધા ભક્તિભાવ હતા એમને. નર્મદાની સુંદર સ્તુતિ કરી અને પછી ત્યાં મૂળ ટક્કા ઓમકારેશ્વરથી એમણે નર્મદાજીની પરિક્રમાનો આરંભ કરેલો. એ દિવસ હતો ચોથું નોરતું, આસો સુદ ચોથના દિવસે પરિક્રમાનો આરંભ કરેલો. તારીખ હતી 30 સપ્ટેમ્બર 1927, 29 વર્ષની ઉંમર. અને આપણે જાણીએ છીએ કે 108 દિવસમાં એમણે પરિક્રમા પૂરી કરી. પણ આમ જે પત્રમંજુષાના પત્રો પરથી એવું લાગે છે કે 6.5 મહિના થયા હતા. પણ એમાંના જેટલા દિવસ ચાલ્યા ને એટલા દિવસ ગણતરીમાં લઈએ તો એક્ઝેક્ટ 108 થાય છે. બાકીના દિવસો બીમારીના લીધે એમને મુકામ કરવો પડ્યો હતો. એટલે ચાલ્યાના દિવસો ગણો તો એક્ઝેક્ટ 108 દિવસમાં પરિક્રમા કરી છે. 108 દિવસમાં આજ સુધીમાં કોઈએ કરી નથી, ભવિષ્યમાં કરી શકે પણ નહીં. એમણે અને એ પણ ઉઘાડા પગે એ જમાનામાં. અત્યારે તો બધા રસ્તા ઘણા સુધરી ગયા, બધું ઘણી બધી સગવડો વધી ગઈ, પણ એ જમાનામાં. અને પરિક્રમાનો આરંભ જ્યારે કર્યો એ આપણે કીધું ને 30મી સપ્ટેમ્બરે, પછી 8મી ઓક્ટોબરે રસ્તામાં બેઠા બેઠા અંબાલાલ વ્યાસને પત્ર લખે છે કે આ રીતે પરિક્રમાનો આરંભ કર્યો છે, સાથે એક લોટા સિવાય કશું રાખ્યું નથી, પાણી પીવાનો લોટો, સામાન લેવા ભેજભર ફાલતુ કપડું કશું જ નથી, મળે તો રસ્તામાં દૂધ પી લઉં છું, કોઈ વાર ચણાની દાળ મળે તો પાણીમાં પલાળીને ખાઈ લઉં છું, બાકી ઘણું ખરું ગુડ પ્રકારમથી નભે છે. ગુડ પ્રકારમ એટલે ગોળ પાણીમાં ઓગાળીને પી જાઉં છું, એ જ મારું ભોજન. ગોળના પાણીમાં બહુ શક્તિ છે. એમણે ગોળના પાણીનો પ્રયોગ શરૂ કર્યો ને એ પહેલાં નારેશ્વરમાં એમણે પ્રયોગ કરેલો છે. અને મોદી કાકાને પત્રમાં પૂછાયેલું એમણે કે આ ગોળના પાણીથી શક્તિ સારી આવે છે અને મને અંદરનો કંટાળો આવે છે, તો આ ગોળના પાણી ઉપર વધારે ટાઈમ રહેવાય કે નહીં? તમે કોઈ નિષ્ણાત વૈદ્યને પૂછીને મને જણાવજો. એમણે પ્રમાણે બધી વૈદ્ય પાસે તપાસ કરીને જણાવેલું કે ના, ગોળનું પાણી બધી રીતે ઓલરાઇટ છે, એમાં બધા પોષક તત્વો છે. અને એટલે બાપજીએ ગોળના પાણીનો સૌથી વધારે પ્રયોગ પરિક્રમા દરમિયાન કર્યો છે. કેટલાક કહે છે કે એમણે ખાલી ગોળના પાણી પર પરિક્રમા કરી, પણ એવું એટલા જડતાથી વળગી રહ્યા નથી. બીજું પણ ખજૂર છે, ચણાની દાળ છે, દૂધ છે કે ભાખરી કે કંઈક પણ મળે તો એ પણ એ લેતા હતા, પણ મોટે ભાગે ગોળ. એમને રસોઈ બનાવવાનો કંટાળો હતો, એટલે ક્યારે એમણે રસોઈ બનાવી જ નથી, કાચી ભિક્ષા લઈને આના પર જ એમનું નપતું હતું. લખે છે સદાવ્રત તો બધા બહુ લાગેલા છે રસ્તામાં ઠેર ઠેર, પણ કાચું સીધું મળે મારા જેવા બલ્લવાચાર્ય માટે એ નકામા છે. તૈયાર ચૂલે પણ રસોઈ બનાવવા જેને કંટાળો આવે, ચિત્ત ના લાગતું હોય, એ જંગલમાંથી લાકડા આડા વીણી અને રસોઈ કેવી રીતના બનાવે? આજે 80 થી 85 માઇલ ચાલ્યો છું, લખે છે. આ માઇલ શબ્દ વાંચીને મને તો બીક લાગે છે. 1 માઇલ એટલે 1.67 કિલોમીટર થાય. પ્રીતમદાસની માવજતમાં 3-4 દિવસ બગડ્યા નહીં તો જાડીમાં પ્રવેશ થઈ ગયો હોત. પ્રીતમદાસ એટલે તાવ, એને પ્રીતમદાસ કહેતા હતા. તાપીદાસ શેઠ પણ કહે કોઈ વાર. પરમ દિવસે સુરમાણેશ્વરની જાડીમાં પ્રવેશ કરવાનો છું. 80 માઇલનો વિકટ યાત્રા છે. ખાવા પીવાનો ઠાઠ ઉપર લખ્યો એવો છે. કોઈ સાથે રાખ્યું નથી અને રાખવાની ઈચ્છા નથી. કોઈને સાથે રાખવાની, ધૂણી દેખાવાની ને શંખ ફૂંકવાની કળા આવડતી નથી. હિંસક પશુઓ અને ભીલોના ડરની લોકો ડર બતાવે છે, પણ મને વિશ્વાસ છે કે આ દાઢીવાળો અવધૂત એમાંથી નિર્વિઘ્ને પસાર થઈ જશે. મેં વેશ પણ અવધૂતિ ધારણ કર્યો છે.
એટલે મારી તરફ લોકો શંકાની નજરથી જુએ છે. તમારી કાળી કામળી દાઢી અને જટાઓને જોઈ લોકોને મારી પર ભરોસો નહીં બેસતો કે આવી રીતે પરિક્રમા શરૂ કરે. બાકી પરિક્રમા શરૂ કરનારા મુંડન કરાવે અને પછી પરિક્રમાની શરૂઆત કરે. બાપજીઓ કશું કર્યું જ નહોતું. પરિક્રમા પહેલાં લોકો કઢાઈ કરે. કઢાઈ એટલે ત્યાં નર્મદા કિનારે બધી કન્યાઓને જમાડે. બાપજી બધી ભાંજગઢમાં પડ્યા જ નહોતા. જમાડ્યું હોય તો કઈ પછી પૈસા લાવવાના, કંઈ ભાંજગઢ જ નહીં, સીધું ચાલવા જ મળ્યું નર્મદાજીને પગે લાગીને. કોઈક મને વૈરાગી સમજે છે. ખભા ઉપર મેં એક ભગવા રંગની જોડી રાખી છે. એ જોઈને લોકો મને ગોસાઈ હોવાનો તર્ક કરે છે. અને વેશ પૂરો કરવા માટે મેં માથા ઉપર વિદૂષક જેવી લાંબી ટોપી પહેરીશ. આમ પેલા જોકરો પહેરે ને એવી ટોપી પહેરીશ. અને હાથમાં લાંબો દંડ રાખ્યો છે. એથી ઠાઠ ઓર જામ્યો છે. પણ તમારા નસીબમાં એ બધું જોવાનું ના હોય તો હું શું કરું કે છે. ગમ્મત તો એમની કાયમ હોય જ જોડે ચાલુ. અને પછી લખે છે કે જોડી જે છે ભગવા રંગની એમાં એક ઓળિયું રાખ્યું છે. ઓળ ઉતારવા માટેનું ઓળિયું, નાનકડી છરી કાંટો કાઢવા માટે, એકાદ જનોઈ અને પાણી પીવા માટેનો લોટો. એક કૌપિન પહેરું છું, બીજું ભીનું થાય એટલે પગ ઉપર એને સુકાવા માટે બાંધી દઉં છું. અહીંયા બાંધે પગ ઉપર, નળા ઉપર, એટલે સુકાતું જાય ને ચલાતું જાય. આવું છે. એક નાનો ગોળનો ડબ્બો રાખ્યો છે અને દંતમંજન રાખ્યું છે. આ સિવાય બીજું કશું જોડે નથી. ભોજન સદાવ્રતની પરવા કરતો જ નથી અને આવી રીતના ચાલુ છું કે છે. અને પછી આ પરિક્રમા કોને ગમે એના વિશે બાપજીના વિચારો છે કે જેને પ્રકૃતિ પ્રત્યે આકર્ષણ હોય એના માટે નર્મદા પરિક્રમા બહુ શ્રેષ્ઠ છે. ઉમાશંકર જોશીએ બાપજીના વિચારોને એક પંક્તિમાં લખ્યા છે. બાપજી જાણે કે કહેતા હોય ને એવા ભાવમાં કે મારે પરિક્રમા મેં કેમ કરી, તો એના ભાવમાં આ પંક્તિ લખી છે. ભૂમ્યા વિના મારે ભંભાતા ડુંગરા, જંગલની કુંજ કુંજ જોવી હતી, જોવાતા કોતરો અને જોવી હતી કંદરા, રોતા દરિયાની આંખ લોવી હતી. આ બધું મારે જોવું હતું. અને પ્રકૃતિને બહુ નજીકથી માણવા માટેનો આ શ્રેષ્ઠ તક હોય છે. એકવાર એવું થયું કે સળંગ 3 દિવસ સુધી કશું જ મળ્યું નહીં. કાચું સદાવ્રત અમને ફાવે નહીં, ગોળ પણ મળ્યો નહીં, અને ભૂખ અને ચાલવા છતાંય 3 દિવસ સતત ચાલ્યા છે. 60-70 કિલોમીટર તો એ આરામથી ચાલતા હતા એક દિવસમાં, ઉઘાડા પગે ને કાંટાળા રસ્તા ઉપર હોવ. અશક્તિના લીધે ચક્કર આવ્યા, બેભાન થઈને નર્મદા કિનારે પડી ગયા. આખી રાત પડી રહ્યા. સવાર પડી અને દેહમાં કંઈક સૂર્યના કિરણોનો સ્પર્શ થયો, ચેતન આવ્યું. નર્મદા કિનારે આવ્યા. જેમ તેમ કરીને નર્મદાજીમાં સ્નાન કર્યું. કિનારે પર બેસીને ભાઠામાં બેસીને ધ્યાન કર્યું. અને નાહીને પાછા કિનારાથી આગળ આવતા હતા ત્યાં ફરી બેભાન થઈ ગયા. એ વખતે સામેથી એક નૌકા આવી. નૌકામાં એક કોઈ ગૃહસ્થ હતો અને એણે પૂછ્યું કે મહારાજ, ગોળ ઉપર પરિક્રમા કરનાર બાપજી તમે જ છો? બાપજી આંખો ખોલીને કહ્યું, હા ભાઈ હું જ છું. તમારા માટે હું ગોળ લાવ્યો છું તે સ્વીકારો. બાપજીએ પૂછ્યું, તમને કોણે મોકલ્યા? તારે કહું, સામેના ગામનો સરપંચ છું. અને રાત્રે મને નર્મદાજીએ સપનામાં દર્શન આપીને કીધું કે સામેના કિનારે એક પરિક્રમાવાસી છે ને, ગોળનું પાણી પીને પરિક્રમા કરે છે, તું ગોળ લઈને જા. તો રાત્રે મેં મારા ગામમાં ગાંધીની દુકાન ખોલાવી. એને ત્યાંથી ગોળનો ગાઢવો લીધો, નાવડીમાં મૂક્યો અને નાવડીમાં લઈને અહીંયા આવ્યો છું કે છે. તમે કૃપા કરીને એનો સ્વીકાર કરો. બાપજી ગદગદિત થઈ ગયા કે માં, તું કેટલી દયાળુ છે. તારા ભરોસે નીકળ્યો તો તે મને આ ગોળ પણ અહીંયા પહોંચાડી આપ્યો કે છે. નમે ભક્ત પ્રણશ્યતીએ સાબિત કરી બતાવ્યું. અને પછીથી તો પેલા ભાઈએ ગોળનો ગાઢવો જ મોટો મૂકેલો હતો અહીંયા. બાપજી એમાંથી થોડો ગોળ લીધો, પાણી લોટામાં હતું એમાં ગોળ નાખ્યો, બરાબર હલાવ્યું અને ગોળનું શરબત પી ગયા. શરીરમાં શક્તિ આવી ગઈ. અને પછી બાપજી તો ઊભા થઈને ચાલવા જતા. પેલો ગૃહસ્થ કે મહારાજ આ બધો ગોળ જોડે લઈ જાઓ. બાપજી કે આ બધો ગોળ મારે શું કરો જ પહેલાં, આ મારો સામાનનું બધું વજન પણ આ તારા ગોળના ગાઢવા જેટલું નહીં થતું હોય. પેલો કે ના ના તમે લઈ જ જાઓ, કે તમારા માટે નર્મદાજીએ મોકલ્યું છે. બાપજી કે હું ભૂખ્યો થઉં ત્યારે નર્મદા મારી વ્યવસ્થા કરે જ છે, અને આ બધો ગોળ મારે ચાલે નહીં. પેલો કે ના, તમને આપેલું મારથી પાછું લેવાય નહીં, તમે સ્વીકાર કરો, મને નિરાશ ના કરશો કે છે. બાપજી કે મારે લઈને કરવાનું શું કહે છે કે જ્યાં જવું ત્યાં બધું મળી જ રહેવાનું છે. પેલો કે ના, 3 દિવસથી ગોળ મળ્યો નથી અને ફરી આગળ મળશે કે નહીં એની ગેરંટી નથી, માટે જેટલો ઊંચકા એટલો લઈ જ લો કે છે.
બાપજી કહે કે ના, હું સંગ્રહ કરતો નથી, મારે બધાની જરૂર નહીં. પેલો કે થોડોક તો લો, મારે સંતોષ થાય. નર્મદાજીએ કીધું છે, આ તમે અત્યારે આ ખાલી હાથે ચાલો તો કેવી રીતના ચાલે? તો બાપજીએ ડબ્બો કાઢ્યો, એમાં પાસેર ગોળમાં એટલો ડબ્બો હતો, નાનકડો, હો કે મોટો નહીં. એમાં 1 મણ ગોળની ચાકી હતી, એમાંથી આ પાસેર ગોળ લીધેલો. કેવો ત્યાગ હશે! 3 દિવસથી તો ભૂખ્યા રહ્યા અને બેભાન થયા છે, પણ સંગ્રહ કરવાની વાત જ નહીં. અને આપણે તો 2-4 પેઢી ખાતા ખૂટે નહીં એટલું હોય ને, તો 5મી 6ઠી પેઢીની એવું ચિંતા કરીએ કે એ શું ખાશે. જાણે બધા નસીબ લીધા વગર જ આવવાના હોય એવી રીતના. ત્યાગ એ બાપજીના જીવનનું બહુ અદ્ભુત અંગ છે. ત્યાગ કેવો હોય ને, વૈરાગ કેવો હોય, શીખવો હોય ને તો બાપજી પાસેથી શીખવાનું. પેલો કે તમને આપેલું પાછું ના લેવાય, વધેલા ગોળનું શું કરવું? બાપજી કે તમારા ગામમાં જઈને બધાને પ્રસાદ તરીકે વહેંચી દેજો, નર્મદાજીનો પ્રસાદ. ભગત હરખાઈ ગયો અને બાપજી ત્યાંથી ઊભા થયા, નર્મદે હર કરીને આગળ ચાલ્યા હતા. અહીંયાથી સડસડાટ ચાલે, કોઈની જોડે બોલવાનું જ નહીં ને કોઈની જોડે વાતચીત જ નહીં, રમ રમ ચાલે. અને ચાલતી વખતે દરેક પગલે ભગવાનના નામનો જપ અચૂક કરતા થાય. આવું લખ્યું છે. કેટલાક એમને પરિક્રમાવાસી પછી મુકામ કરે ને ત્યારે પૂછે, તમે તો હારા ઘરના લાગો છો, ભણેલા ગણેલા લાગો છો, અને આ પરિક્રમાનું દુઃખ વેઠવા શું કરવા નીકળ્યા છો? તારે બાપજી કે તમે સુખ શોધવા નીકળ્યા છો તો તમને સુખ નહીં મળતું. હું દુઃખ શોધવા નીકળ્યો છું, મને દુઃખ નહીં મળતું કે છે. હું જ્યાં જાઉં ત્યાં મને સુખ જ મળે છે કે છે. જેની પાછળ તમે દોડો એ તમારાથી દૂર ભાગે. અરે પ્રારબ્ધ તો ગયેલું રહે છે દૂર, માગે તો ન માગ્યું દોડતું આવે. મારે એના ભરોસે રહેવું, ન વિશ્વાસે કદી રહેશે. પેલા લોકોને થાય હું બોલે છે પણ સમજણ પડે નહીં એ બધાને. કોઈ એમને સામેથી નર્મદે હર કે ગુરુદેવ દત્ત કે જય શ્રી કૃષ્ણ કહે તો સામે જવાબ આપે, બાકી સામેથી પોતે કોઈને કહે નહીં. આવી રીતના ચાલતા જાય. બાપજી કહેતા કે હું અગવડને વર્યો છું, અવધૂત અગવડને વર્યો છું. લોકો સગવડ શોધે છે તો સગવડ ઓછી પડે છે, હું અગવડ શોધું છું તો મને ક્યાં અગવડ મળતી જ નથી કે છે. જે હોધો તે નહીં મળે, પ્રારબ્ધમાં હશે તે સામે આવીને પડશે. અને પછી તો રસ્તામાં એકવાર છે ને કેટલાક રમૂજી એટલે ટીખડી સાધુઓનો સંગમ થઈ ગયો. બાપજીની આવી બધી વાતો, એવી અસાવે એવી વાતો કરે ને તો બધાને ગમે ખરી. એક દાડો એક પેલો સાધુ પૂછે, બ્રહ્મચારી તમે લંગોટી પહેરીને ફરો છો તો લંગોટીનો કોઈ મંત્ર બંત્ર આવડે છે? બાપજી કે આવડે છે. તને સંસ્કૃતમાં સંભળાવું, હિન્દીમાં સંભળાવું કે ગુજરાતીમાં સંભળાવું? કઈને ભાષામાં મને એનો મંત્ર આવડે છે. તો પેલો કે હિન્દી મેં સુનાવો. બાપજી કે એ બધા છે ને લોભિયા હતા, બધી દક્ષિણાઓ ઉઘરાવે અને ભેગી કરે. એટલે આ બાપજી આ જાણતા હતા, એટલે બાપજી એમને એનો મંત્ર સંભળાયો. લંગોટીના મંત્રના બહાને એમને બરાબર સંભળાવવાનું હતું. તે કહી દીધું, લોભ કી લંગોટી, લાલચ કા ધાગા, દુનિયા કો ઠગત ફિરે, ऐसे बैरागी बाबा. બોલો કે મહારાજ ચમકી ગયા, આ તો ખરું જ. ભાઈ બાપજી કે મને ચીપિયાનો મંત્ર આવડે, કમંડલનો મંત્ર આવડે, ત્રિશુલનો મંત્ર આવડે, જટાનો મંત્ર આવડે, સાંભળવો છે? બોલો કે ના મહારાજ, બીજો કોઈ મંત્ર સાંભળવો નહીં કહે છે. કે એકમાં તો સંભળાવી દીધું, લોભ કી લંગોટી, લાલચ કા ધાગા, દુનિયા કો ઠગત ફિરે, ऐसे बैरागी बाबा. પછી આગળ કોઈ પૂછવાની હિંમત કરે? આવી રીતના એમની પરિક્રમા ચાલતી હતી. અને મુકામ થાય ને એટલે ત્યાં બેસીને શાંતિથી ધ્યાનમાં ઉતરી જાય, બ્લેન્કેટ પાથરે ને આડા પડીને ચિંતન કરતાં કરતાં હોઈ જાય. તો એકવાર એક પરિક્રમાવાસી અમને પૂછે, મહારાજ આપ कुछ कहते भी नहीं, कुछ करते भी नहीं, नहीं पूजा, नहीं पाठ, नहीं आरती, कुछ करते नहीं, अगरबत्ती धूप कुछ करते नहीं, बत्ती जलाते नहीं, दिया जलाते नहीं, ये क्या करते हो? अजब दिखाई पड़ते हो. એટલે વખતે બાપજીએ કીધું, ન મુખ સે જપું ન ઉર જપું, કરશે જપું ન રામ, રામ સદા હમકો જપે, હમ પામે વિશ્રામ. રામ સદા હમકો જપે, હમ પાવે વિશ્રામ. પેલાને શું સમજણ પડે આમાં? સારું મહારાજ, આ અધ્યાયની આ વાત કરીએ, પછી આગળ જોઈશું. 28મો અધ્યાય. અવધૂત ચિંતન શ્રી ગુરુદેવ દત્ત.